ચોટીલા તાલુકાના શેખલિયા ગામના ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। વર્ષોથી ચાલી આવતી પાણીની સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગામની મુલાકાત લઈ તળાવની સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટરે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી તળાવના વેસ્ટ વિયરની ઊંચાઈ 2 મીટર વધારવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। સિંચાઈ વિભાગે આગામી 1 મહિનામાં વેસ્ટ વિયરની ઊંચાઈ 2 મીટર વધારવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ તળાવમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બનશે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરમાં મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવા સર્વધર્મ સમભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો। બેઠકમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોહરમ પર્વ દરમિયાન નીકળનારા તાજિયા જુલુસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં પોલીસ તંત્ર સાથે સંકલન જાળવીને શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી માટે સૌના સહયોગની અપીલ પણ કરવામાં આવી છે। નામ ગામને શું કહેશો આજના કાર્યક્રમ વિશે? ચલાલા સુન્ની મુસ્લિમ જમાતનો ઉપપ્રમુખ છું। આજે મોહરમની તહેવાર નિમિત્તે નગરપાલિકાના સભ્યો, વેપારીઓ, તમામ સંસ્થાઓના આગેવાનો જે કોઈ અહીંયા હાજર રહ્યા તે બદલ તેમનો આભાર માનું। શું કહેશો આજના કાર્યક્રમ લઈને? જેવી કાકડિયા, ધારાસભ્ય તારી બગસરા, મારું આ ટાઉન વિસ્તાર છે ચલાલા, એમાં રાજ્યના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ। હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એટલા માટે અમે ગામના તમામ આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો બધા સાથે મળીને રાજ્યનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ। ત્યારે આજે બધા આગેવાનો સાથે ઉત્સાહભેર આ પ્રસંગ ઉજવી રહ્યા છે। ઓકે સર, શું કહેશો? આજે મોહરમના પર્વ નિમિત્તે આપણે આ ચલાલાની અંદર આજે તાજિયા જ્યારે પર્વમાં આવ્યા છે અને એમનું દર્શન કરવા માટે આજે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા અહીંયા આવે છે અને વર્ષો વર્ષ અહીંથી જુલુસથી ગામમાં ફરી અને દાન મહારાજની જગ્યામાં, પૂજ્ય દાન બાપુની જગ્યામાં મહંત શ્રી વલ્કુ બાપુ પણ ત્યાં હાજર રહી અને આ તાજિયાના દર્શન કરે છે। બધા પણ ત્યાં જાય છે, આખું જુલુસ લઈને જાય છે। તો આ પર્વ નિમિત્તે બધાને મુહમ્મદ પૈગંબર સાહેબે જે સંદેશ આપ્યો છે, આજ તો દરેક બાબતને, દરેક ધર્મની અંદર સંદેશ સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ત્યારે તલાલાની અંદર આપણી અહીંયા એવી ટીમ છે કે ગમે એવા પરિબળોએ પ્રયત્ન કર્યા હોય છતાં તલાલામાં કોઈ દિવસ હિન્દુ મુસ્લિમનો ભાઈચારો તૂટવા નથી દીધો। અમે બધા એમ કીધું છે કે ભાઈ એવા માણસોને આપણે જ કહેવાનું છે અહીંયા રહેવા દો, અહીં શાંતિથી બધા પોતપોતાનું કામ કરે અને પોતપોતાની રીતે રહે છે, પરંપરાગત રીતે પોતપોતાનો ધર્મ પોતે પાળે એવી એક જરૂરી છે અને એમાં દરેકને અબાધિત અધિકાર હોય અને એવા સંદર્ભોમાં આજે તાજિયા આવ્યા છે। તો આપણે બધાને વતી બધાને આપણે તો ખરા પણ મુસ્લિમ બિરાદરોને અને બહેનોને પણ બધાને અલ્લાહ પાક બધે એને શાંતિ અને અમન બક્ષે એવી પ્રાર્થના સાથે